નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। દેશના મિની ભારત એવા ભરૂચમાં સૌપ્રથમ વખત પ્રોપર્ટી એક્સપોનું ભવ્ય આયોજન। ક્રેડાઈ આયોજિત ત્રિદિવસીય એક્સપોને મંત્રી મુકેશ પટેલ સહિતે ખુલ્લો મૂક્યો। ભરૂચ નારાયણનગર પાસે આગમાં બળીને 10 ઝૂંપડા ખાખ। બેઘર બનેલા શ્રમજીવી પરિવારો માટે ભોજન સહિતની વ્યવસ્થા હાથ ધરવામાં આવી। અંકલેશ્વર પંથકમાં રોગને પગલે કેરીના પાકને વ્યાપક નુકસાન। ચાલુ વર્ષે પણ આંબાની ખેતી કરતા ખેડૂતોમાં નિરાશા। ભરૂચના સાંસદનો ફરી ખાણ ખનીજ પ્રાંત મામલતદાર કચેરી સહિતના વિભાગો પર ભ્રષ્ટાચારનો આરોપ। ભૂખી ખાડીમાં તંત્ર અને વરેડિયા ગ્રામ પંચાયતની ભાગીદારીમાં માટી કૌભાંડ। ઔદ્યોગિક અને માળખાગત રીતે વિકસી રહેલા દેશના મિની ભારત એવા ભરૂચમાં ક્રેડાઈ દ્વારા પ્રથમ વખત આયોજિત પ્રોપર્ટી એક્સપોનો આરંભ। ભરૂચ ક્રેડાઈ દ્વારા દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ પર ઇતિહાસમાં પ્રથમ વખત પ્રોપર્ટી એક્સપોનો આજથી શુભારંભ કરાયો છે। ત્રિદિવસીય પ્રોપર્ટી એક્સપો મંત્રી મુકેશ પટેલ, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, અરુણસિંહ રણા, રમેશ મિસ્ત્રી, લ્યુસન પટેલ સહિત ઉપસ્થિત રહી ખુલ્લો મૂક્યો હતો। સાથે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, અધિક નિવાસી કલેક્ટર એનઆર ઢાતલ અને મારુતિસિંહ અટોડરિયા ઉદ્ઘાટન સમારંભમાં સહભાગી બન્યા હતા। મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ માહિતી મેળવી એક્સપો નિહાળ્યો હતો। એક્સપોમાં 50 બિલ્ડરો, સપ્લાયર્સ, બેંકો સહભાગી બની એક છત નીચે આવ્યા છે। એક્સપોમાં 50 સ્ટોલ, 100થી વધુ પ્રોપર્ટી, મનોરંજન સહિતના કાર્યક્રમોનું આયોજન 3 દિવસ સુધી ચાલશે। ક્રેડાઈ પ્રમુખ, ચેરમેન સહિત ક્રેડાઈના તમામ સભ્ય, બિલ્ડરો સહિતના ભવિષ્યમાં પણ આવા વિવિધ કાર્યક્રમો ભરૂચમાં કરવાની જાહેરાત કરી હતી। 3 દિવસના આ પ્રોપર્ટી પ્રદર્શનમાં 30,000થી વધુ લોકો મુલાકાત લેશે તેવી આશા ક્રેડાઈએ વ્યક્ત કરી છે કે સૌ પ્રથમવાર ભરૂચની અંદર આ તમે એક્સપો લાવીને લોકોને જાગૃત કરવાનું કામ કર્યું છે। જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દરેક લોકોને ઘરનું ઘર મળે એના માટે એફોર્ડેબલ હાઉસિંગ બનાવીને લોકોને મકાન આપ્યા છે। એમને 10 વર્ષના શાસનની અંદર 4 કરોડ મકાનો આપ્યા છે। આ બીજા 5 વર્ષમાં પણ 3 કરોડ મકાનો આપવાના છે। ત્યારે આ ભરૂચ એક ઇન્ડસ્ટ્રીયલ હબ છે, એક મિની ભારત છે। એ જે રીતે ભરૂચ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, જે રીતે ભરૂચની અંદર જોઈએ છે કે ભારભૂજ બેરેજ એ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, સાથે સાથે એક્સપ્રેસ હાઈવે અહીંયાથી દહેજ જતો રસ્તો એ 700 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર થઈ રહ્યો છે। સાથે સાથે કોસ્ટલ હાઈવે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કોસ્ટલ હાઈવે કે જેનો કોઈ લોકોની જમીનનો ઓછો ઉપયોગ થાય, સરકારી જમીનનો ઉપયોગ થાય, એના માટે પ્રથમ તબક્કાનું કામ અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સૈદ્ધાંતિક મંજૂરી લગભગ 356 કરોડ રૂપિયાની આપી દીધી છે। એટલે કોસ્ટલ હાઈવે પણ બનવા જઈ રહ્યો છે। સાથે સાથે હું અહીંયાના તમામ ક્રેડાઈના મેમ્બરોને અભિનંદન આપું, જે રીતે છેલ્લા 2 વર્ષની અંદર આ ભરૂચ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે। આવનારા દિવસોમાં ખૂબ સારું ડેવલપમેન્ટ થવાનું છે। ભરૂચ નારાયણનગર એક પાસે આવેલ ઝૂંપડપટ્ટીમાં અચાનક ભભૂકી ઉઠેલી આગમાં 10 ઝૂંપડા સ્વાહા થઈ ગયા હતા। ભરૂચ શક્તિનાથ વિસ્તારમાં ખાડી નજીક વર્ષોથી શ્રમજીવી પરિવારો ઝૂંપડા બનાવી રહે છે। શનિવારે સવારના સુમારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી। બળતણ માટેના લાકડાને લઈ આગે જોતામાં એક બાદ એક 10 ઝૂંપડાઓ ચપેટમાં લઈ લીધા હતા। ઝૂંપડામાં રહેતા પરિવારો તેમના બાળકો સાથે બહાર નીકળી જતા તેઓનો બચાવ થયો હતો। વોર્ડ નંબર 3ના નગરસેવક વિશ્રુતિબેન દૂધવાલાએ પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવને જાણ કરી હતી। ફાયર ઓફિસર ચિરાગ ગઢવી 2 ફાયર ટેન્ડર સાથે સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવ્યો હતો। આજરોજ 11:15ની આસપાસ શક્તિનાથ વિસ્તારમાં રહેલ ઝૂંપડાઓમાં અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેની જાણ સ્થાનિક કોર્પોરેટર તેમજ પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવતા ફાયર બ્રિગેડની 2 ગાડી તાત્કાલિક ઘટના સ્થળે આવી આગને સંપૂર્ણ કાબૂમાં કરેલ છે। ઘટનામાં કોઈપણ ઈજા કે કોઈપણ જાનહાનિના અહેવાલ નથી અને હાલમાં કુલિંગની કામગીરી ચાલુ છે અને આગ સંપૂર્ણ કાબૂમાં છે। જો કે 10 પરિવારના ઝૂંપડા આગમાં બળીને ખાખ થઈ જતા તેઓના માથે આભ તૂટી પડ્યું હતું। બનાવને પગલે તોડે ભેગા થવા સાથે પાલિકા પ્રમુખ, કોર્પોરેટર નરેશ સુથારવાલા, ભાવિન પટેલ સહિત દોડી આવ્યા હતા। બેઘર બનેલા શ્રમજીવી પરિવારો માટે ભોજન સહિતની વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી।
ઝૂંપડપટ્ટીમાં આગ લાગી હતી, કોઈને જાનહાનિ નથી અને અમને જાણ કરતાં તરત જ અમે ફાયરની ગાડીનો બંદોબસ્ત કરીને ત્યાં ગાડી અમારી ફાયરની ટીમ, અમારા ત્યાંના સ્થાનિક સભ્યો અને અમે તાત્કાલિક પહોંચીને કોઈને નુકસાન ન થાય એ રીતેની કાર્યવાહી અમે હાથ ધરી છે અને એ લોકોને કંઈ નુકસાન ન થાય એનું પણ અમે ધ્યાન રાખીશું. અંકલેશ્વરમાં ઓર્ગેનિક આંબાની ખેતી કરતા ખેડૂતો રોગ સહિતના પરિબળોને કારણે કેરીના પાક પર તેની અસરને લઈ નિરાશામાં મુકાયા છે. અંકલેશ્વર તાલુકાના દીવા, દીવી, જીતાણી સહિતના ગામોમાં કેટલાક ખેડૂતો ઓર્ગેનિક આંબાની ખેતી કરે છે. ખેડૂતો કેસર, લંગડો જેવી આંબાની વિવિધ કલમ પોતાની વાડીઓમાં ઉગાડી મોટા પાયે કેરી પકવે છે. અંકલેશ્વરના દીવા ગામના ખેડૂત જમિયત મગનભાઈ પટેલ ગામની સીમમાં પોતાની વાડીમાં આંબાની ઓર્ગેનિક ખેતી કરી છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ જાતની કેરીઓનું ઉત્પાદન મેળવે છે. આ વર્ષે શરૂઆતમાં સારી રીતે કેરીનો પાક થવાની આશા સેવી હતી, પરંતુ હાલમાં આંબાના મોળ બળી ગયો હતો. સાથે આંબા પર રોગ આવતા કેરી બળીને ખડી પડી હતી. હાલ તો કેરીની સિઝનને ઘણો ટાઈમ હોવાથી સોપારીની સાઇઝમાં કેરી થશે ત્યારબાદ જ પાક કેટલો ટકે છે, જે બાદ જ તેના ભાવ અને ફાયદો ખેડૂતોને કેટલો થશે તે કહી શકાશે. પરંતુ આ વર્ષે પણ આંબાની ખેતી કરતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. આ વર્ષે હું પણ ઘણા વર્ષોથી આંબાની ખેતી કરું છું. આંબાની ખેતી ઉપર અમારે આ વર્ષે એટલો બધો મોહ આવેલો હતો કે અમને એવી આશા હતી કે આ વર્ષે આમ જનતાને અમે ખેડૂતો બહુ સારી કેરી ને સસ્તી કેરી ખરીદશું, પણ પાછળથી એની અંદર ઘેરવો ચોપડો જે કહેવામાં આવે છે એ આવવાથી મોર બધો બળી ગયો છે અને જવલ્લે જ કેરી દેખાય છે. અત્યારે હજુ બહુ નાની કેરી છે, અત્યારે ચણી બહુ જેવડી પર કેરી નથી થઈ, પણ સુપારી જેવડી કેરી થતાં હજુ શું આફત આવશે એ અમારે કહેવાય નહીં. અત્યારે અમારે આસમાની સુલતાની છે, એટલે હવે પછી પણ કેરી જ્યારે તૈયાર થશે ત્યારે કહી શકશું કે આમ જનતાને શું ભાવે કેરી ખાવા મળશે ને અમે શું કમાઈશું ને શું મેળવીશું એ ભગવાન ભરોસે છે. એટલે આજે તો અમારી પાસે ખેડૂત પર બહુ મોટી આફત આવેલી છે અને કેરીની ખેતી કરતા, આંબાની ખેતી કરતા ખેડૂતને વારો આવ્યો છે. ભરૂચના ખાણ ખનીજ મામલતદાર પ્રાંત કચેરી, અંકલેશ્વર મધ્યમ સિંચાઈ, વરેડિયા પંચાયત સાથે કોન્ટ્રાક્ટરો દ્વારા ભૂખી ખાડીમાંથી માટી કૌભાંડ ચાલતું હોવાનો આરોપ સાંસદ મનસુખ વસાવાએ લગાવ્યો છે. ભરૂચના સિદ્ધપોણ ગામે ગૌશાળા રામજાનકી આશ્રમ ખાતે 2 મહિના પહેલા ભૂખી ખાડીમાંથી માટી કાઢી મંદિરના પ્રાંગણમાં માટી પૂરવા મંજૂરી માંગી. તંત્રના કહેવાથી આ લોકોએ માટી પૂરવાનું કામ ચાલુ કર્યું, જેમાં કેટલાક મુસ્લિમ બિરાદરો, નાયબ મામલતદાર અને સર્કલ ઓફિસરે મોટી રકમની માંગણી કરી હોવાનો આક્ષેપ સાંસદ મનસુખ વસાવાએ કર્યો છે. નાયબ મામલતદાર અને સર્કલ ઓફિસર દ્વારા સેવામાં આવેલ જેસીબી, ડમ્પર, હિટાચી મશીન કબજે લેવાયા. આ સમગ્ર બાબતની રજૂઆત કરવા છતાં ખાણ ખનીજના અધિકારી, પ્રાંત અધિકારીએ ઊંચા હાથ કરી સાધનો જપ્ત કરી લીધા. 2 મહિના પછી 13 લાખ રૂપિયા દંડ ભરી વાહનો અને મશીનો છોડાવ્યા, છતાં પણ માટી રોયલ્ટીની મંજૂરી ના આપી. દુઃખદ બાબત તો એ છે કે વરેડિયાના સરપંચ વતી જુબેર વલ્લીભાઈ તથા આસિફ ઉસ્માન સાલેહ ખાટકી અને તેમના મળતિયાઓને જણાવેલ તમામ કચેરીઓ અને મધ્યમ સિંચાઈ વિભાગ અંકલેશ્વર સાથે સાંઠગાંઠ થકી લાખો રૂપિયાની લેતી દેતી કરી મંજૂરી મેળવી. છેલ્લા 2 દિવસથી વરેડિયા ગ્રામ પંચાયત તથા કેટલાક ઠેકેદારો આજુબાજુના ધંધાદારીઓને માટી વેચી રહ્યા છે. ખરેખર તો આ ભૂખી ખાડીની માટી પાડ પર નાખવી જોઈએ, પણ એવું થતું નથી. સાથે જ ભારે વાહનો જવાથી પાડ તૂટી જાય છે અને ખેડૂતોના ખેતરોને પણ નુકસાન થાય છે, જેની કેટલાક ખેડૂતોએ રાજ્ય સરકારને લેખિતમાં જાણ કરેલ છે. પૈસાના લાલચુ આ અધિકારીઓ હનુમાનજી મંદિર અને ગૌશાળા માટી પુરાણ કરવા મંજૂરી નથી આપતા અને જે લોકો મોટી નાણાકીય લેવડ દેવડ કરે છે એમને મંજૂરી મળે છે. આ પ્રકારની વ્યવસ્થા સમગ્ર ભરૂચ જિલ્લામાં ઘણી બધી જગ્યાએ ચાલે છે. પ્રજાએ જાગૃત થઈ આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે અવાજ ઉઠાવવો પડશે, તેમ વધુમાં મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આક્રોશ વ્યક્ત કર્યો છે. આદિવાસી સમાજના યુવાનનો હેલિકોપ્ટરમાં વરઘોડો કાઢવા સામે જાતિવાદનું ઝેર ફેલાવનારની ભરૂચ પોલીસે અટકાયત કરી છે. તાજેતરમાં ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામના અજય વસાવાના નિકોરા ગામની વૈશાલી વસાવા સાથે થયેલા લગ્નએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. આદિવાસી યુવાન હેલિકોપ્ટરમાં જાન લઈ નિકોરા પહોંચ્યો હતો. આ વિડીયો ખૂબ વાયરલ થયો હતો. લાલભાઈ નામના એક શખ્સે આદિવાસી સમાજના યુવાનના અનોખા લગ્નને બિરદાવવાના સ્થાને અભદ્ર ટિપ્પણી કરી હતી. આદિવાસી સમાજના સન્માનને હાનિ પહોંચાડતી હરકત સામે સમાજે એકત્રિત થઈ રોષ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. વાતની ગંભીરતા પારખી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આરોપીની અટકાયત કરી લેવાઈ હોવાની માહિતી સાંભળવા મળી રહી છે.
ભરૂચ શહેરના વોર્ડ નંબર 4 અને 7માં રૂપિયા 1.37 કરોડના ખર્ચે બનનાર સીસી રોડ અને પેવર બ્લોક સહિતના 44 કામોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભરૂચ શહેરના વિવિધ વોર્ડમાં વિકાસલક્ષી કામો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે આજ રોજ ભરૂચ શહેરના વોર્ડ નંબર 4માં આવેલ ગાયત્રીનગર અને વોર્ડ નંબર 7માં આવેલ લોઢવાડના ટેકરા ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે રૂપિયા 1.37 લાખના ખર્ચે બનનાર સીસી રોડ, પેવર બ્લોક, ગટર લાઇન સહિતના 44 જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ વિભૂતિબાઈ યાદવ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના નગરસેવકો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્યએ અન્ય વોર્ડમાં પણ વિકાસના કામો સાથે રાજ્ય સરકાર દ્વારા ડ્રેનેજ લાઇન ઉપર માર્ગ બનાવવા માટે 8 કરોડ રૂપિયા ફાળવ્યા હોવાનું જણાવ્યું હતું. આજે વોર્ડ નંબર 4માં 20 જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 75 લાખ રૂપિયાના ખર્ચે આ વોર્ડ નંબર 4ની જુદી જુદી સોસાયટીઓમાં સીસી રોડ અને પેવર બ્લોક બેસાડવાના કામનો પ્રારંભ થશે. સાથે સાથે વોર્ડ નંબર 7માં પણ 24 જેટલા કામોનું ખાતમુહૂર્ત થયું છે. 62 લાખ રૂપિયાના ખર્ચે વોર્ડ નંબર 7માં જો કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહેતા હોય, ટેકરા અને ખાડા અનઇવન વિસ્તાર હોય એટલા માટે બધા સીડીઓના કામો, પ્રોટેક્શન વોલના કામો, ડ્રેનેજના કામો, સ્લેબ ડ્રેન નાળાના કામો સહિત સીસી રોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે. કુલ મળીને ભરૂચ શહેરના બધા જ વોર્ડોમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી વિકાસના કામોનો પ્રારંભ થયો છે. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી ફરીવાર ભારે વાહન પસાર થઈ રહ્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનોની પ્રવેશબંધીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પરંતુ આ જાહેરનામું ફક્ત માત્ર કાગળ પૂરતું મર્યાદિત રહી ગયું હોય તેમ લાગી રહ્યું છે. બ્રિજ પર અકસ્માતોને કારણે ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ બ્રિજ પરથી ભારે વાહનો રાતના સમયે બિંદાસ પસાર થઈ રહ્યા છે. બ્રિજના બંને તરફ પોલીસ પોઈન્ટ હોવા છતાં ભારે વાહનો પસાર થતા તંત્ર સામે જ સવાલો ઉઠ્યા છે. ત્યારે ગત રોજ રાત્રિના સમયે નર્મદા મૈયા બ્રિજ પરથી ટેમ્પો કન્ટેનર પસાર થઈ રહ્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે. નર્મદા મૈયા બ્રિજ પરથી અવારનવાર ભારે વાહનો પસાર થાય છે, જે અકસ્માતને આમંત્રણ આપે છે. ત્યારે તંત્રના જાહેરનામાનો કડક અમલ કરાવે તે અત્યંત જરૂરી છે. અંકલેશ્વરના પ્રતિન ઓવરબ્રિજ ઉપર બે રિક્ષાનો અકસ્માત સર્જાયો હતો. જોકે અકસ્માતમાં 2 થી 3 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અંકલેશ્વરમાં ટ્રાફિક જામને પગલે વાહન ચાલકો અન્ય માર્ગો ઉપરથી સમયસર પોતાના કામના સ્થળે પહોંચવા માટે ઉતાવળ કરતા હોવાથી તેઓને ક્યારેક અકસ્માતનો ભોગ બનવો પડતો હોય છે. ત્યારે આજ રોજ સવારે અંકલેશ્વરના પ્રતિન ઓવરબ્રિજ ઉપર પૂરપાટ ઝડપે પસાર થવા જતા 2 રિક્ષા ચાલકો સામસામે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 થી 3 લોકોને ઈજાઓ પહોંચી હતી. જો કે આ અકસ્માત અંગે કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. અંકલેશ્વરમાં ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આગામી રવિવારના રોજ 9મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરના ગુંજ સોશિયલ ગ્રુપ તરફથી સતત 9મા વર્ષે પણ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવ યોજવામાં આવ્યો છે. નવી દિલ્હીમાં આવેલા ગુપ્તા ફાર્મના ગ્રાઉન્ડ ખાતે આયોજિત સમૂહ લગ્ન ઉત્સવમાં 51 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડશે. 51 વર રાજાનો વરઘોડો તે દિવસે જીનવાલા સ્કૂલ ખાતેથી નીકળશે. આ વરઘોડો શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થતા લોકોમાં આકર્ષણ જમાવશે. લગ્ન ગ્રંથિથી જોડાવા જઈ રહેલી દીકરીઓએ 16 સંસ્કારથી અલંકિત કરી સમર્પણ, સમજણ અને સેવાનું ભાથું આપી વિદાય આપવામાં આવશે. આ પ્રસંગે રામકુંડના મહંત ગંગાદાસ બાપુ, ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા, પ્રોજેક્ટ ચેરમેન જિગ્નેશ અંડાડિયા અને તેમની ટીમ આ ભવ્ય સમારોહને સફળ બનાવવા તનતોડ જહેમત ઉપાડી છે. ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા છેલ્લા 10 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. આ વખતે 9મો લગ્નની તૈયારી જોરશોરમાં ચાલી રહેલી છે. છેલ્લા 15 દિવસથી અમારા ગુંજ સોશિયલ ગ્રુપના તમામ સભ્યો તન મનથી અને સાથે સાથે ધનથી પણ મહેનત કરે છે ને તૈયારી લગભગ 95% પૂરી થઈ ગઈ છે. અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક વીજ પોલ મુખ્ય માર્ગ પર નમી પડતા અકસ્માતની ભીતિ સ્થાનિકો સેવી રહ્યા છે. અંકલેશ્વર કાપોદ્રા પાટિયા નજીક કૃષ્ણા પાર્ક સોસાયટી પાસે ગટરની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. જે કામગીરી દરમિયાન માર્ગની બાજુમાં આવેલ વીજ પોલ નમી પડ્યો હતો. જે વીજ પોલ પરથી વીજ વાયરો માર્ગ ઉપર નમી પડ્યા હતા. મુખ્ય માર્ગ ઉપરથી વીજ પોલ નમી જતા રાહદારીઓ સાથે સ્થાનિકો અકસ્માત ભીતિ સેવી રહ્યા છે.
તેવામાં તંત્ર દ્વારા વીજ કંપનીની ટીમને સાથે રાખી કામગીરી કરવામાં આવે તો અકસ્માતની ઘટના અટકાવી શકાય તેમ છે. વાલિયા પોલીસે સિંગલ્લા પાટિયાથી ઈટકલા ગામ વચ્ચે બે બાઇકોને ટક્કર મારતા એક યુવાનનું મોત નિપજાવનાર આઈસર ટેમ્પો ચાલકને ઝડપી પાડ્યો હતો. ગત તારીખ 17મી ફેબ્રુઆરીના રોજ સાંજે નેત્રંગ તાલુકાના કોયલી માંડવી ગામના વડફળિયામાં રહેતા રજનીશ રાજુભાઈ વસાવા પોતાની બાઇક ઉપર ગામના મિત્ર જયદીપ ભીમસિંહ વસાવા સાથે પરત ઘરે આવી રહ્યો હતો. તે દરમિયાન વાલિયા તાલુકાના સિંગલ્લા પાટિયાથી ઈટકલા ગામ વચ્ચે પૂરપાટ ઝડપે ધસી આવેલ આઈસર ટેમ્પો ચાલકે પ્રથમ રજનીશ વસાવાની બાઇકને ટક્કર મારી સામેથી આવતી અન્ય બાઇકને અડફેટે લેતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ જયદીપ વસાવાનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બે યુવાનોને ઇજાઓ પહોંચી હતી. અકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ તેમજ સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે અકસ્માત અંગેનો ગુનો ઉકેલી કાઢી નેત્રંગ તાલુકાના ટીમલા ગામના નિશાળ ફળિયામાં રહેતો ઇન્દુ ચતુર વસાવાને ઝડપી પાડ્યો હતો. ઉમલ્લા ગામમાં આવેલ નવદુર્ગા હાઈસ્કૂલ અને KR પટેલ વિદ્યાલય ખાતે સ્કાઉટ ડેની ઉજવણી કરવામાં આવી હતી. સ્કાઉટર જયંતિ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ઉમલ્લા ગામમાં આવેલ નવદુર્ગા હાઈસ્કૂલ અને KR પટેલ વિદ્યાલય ખાતે સ્કાઉટ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આચાર્ય હેમંતકુમાર જોશીએ સ્કાઉટ પ્રવૃત્તિ અંગે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં વિવિધ રમતો રમાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રમુખ બિપિન પટેલ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. KGM સ્કૂલ જાડેશ્વર ખાતે માતૃભાષા દિવસ નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. ભરૂચના જાડેશ્વર ખાતે આવેલ KGM સ્કૂલ ખાતે માતૃભાષા દિવસ નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રોજેક્ટ ડાયરેક્ટર સ્મિતાબેન અને જિજ્ઞાસાબેન દર્શનાબેને નિર્ણાયક તરીકે સેવા આપી હતી. આ સ્પર્ધામાં પ્રમુખ ડોક્ટર હર્ષાબેન અને સેક્રેટરી કમલ શાહ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. દેશના મિની ભારત એવા ભરૂચમાં સૌપ્રથમ વખત પ્રોપર્ટી એક્સપોનું ભવ્ય આયોજન. ક્રેડાઈ આયોજિત ત્રિદિવસીય એક્સપોને મંત્રી મુકેશ પટેલ સહિતે ખુલ્લો મૂક્યો. ભરૂચ નારાયણનગર પાસે આગમાં બળીને 10 ઝૂંપડા ખાખ. બેઘર બનેલા શ્રમજીવી પરિવારો માટે ભોજન સહિતની વ્યવસ્થા હાથ ધરવામાં આવી. અંકલેશ્વર પંથકમાં રોગને પગલે કેરીના પાકને વ્યાપક નુકસાન. ચાલુ વર્ષે પણ આંબાની ખેતી કરતા ખેડૂતોમાં નિરાશા. ભરૂચના સાંસદનો ફરી ખાણ ખનીજ પ્રાંત મામલતદાર કચેરી સહિતના વિભાગો પર ભ્રષ્ટતાનો આરોપ. ભૂખી ખાડીમાં તંત્ર અને વરેડિયા ગ્રામ પંચાયતની ભાગીદારીમાં માટી કૌભાંડ. તો હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.